समापन पूजा विज्ञाय विहितां नृप गोपेभ्य कृष्णनाथेभ्यो नंदादीभ्य सुकोपस गणं सांवर्तकं नाम मेघानां चान्तकारिणाम् इंद्र प्रचोदयरुद्धो वाक्यं चायेषमान्युतः मदनिद मदनिद पामगरे निरगरे निरगम पामगरे गरे निद निरसा। श्री सुखदेव जी महाराज की वल्लभाधीश की नरहरिं प्रणम्यार्थं शुद्धे ज्ञाने कमूर्ते निधये सर्वविद्यानां तस्मै श्री गुरुवे नमः। परम कृपाळु पूर्ण पुरुषोत्तम निकुंज नायक श्री गिरिराज प्रभु અને પતિત પાવની માં ગંગાના અનુગ્રહથી શ્રીમદ ભાગવત મહોત્સવના ષષ્ઠમ દિને મનોરથી પરિવાર સ્વર્ગસ્થ ભરતભાઈ પુરુષોત્તમદાસ દવે, દયવંતીબેન, પધારેલા વૈષ્ણવો, ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઘેર બેઠા પણ જે મનોરથો માણી રહ્યા છે તમામ વૈષ્ણવોને વ્યાસપીઠના જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સમાજને જોઈએ છે શાંતિ, મનુષ્યને જોઈએ છે શાંતિ અને સમાજને જોઈએ છે ક્રાંતિ. વ્યક્તિ પાસે શાંતિ હશે અને સમાજને જો ક્રાંતિ હશે, સમાજને પાસે તો એ માનવ વર્ગની ઉન્નતિ સહજ બની જાય છે.
રૂઢિવાળી જે પદ્ધતિઓ છે એને સમય સમય સાંપ્રત કાળની ભાષામાં કહીએ તો એને જો અપડેટ કરતા ન રહીએ તો એ સામાજિક પરંપરાઓ જળ બની જાય છે. અને સામાજિક પરંપરાઓ જડત્વ ન પ્રાપ્ત કરી લે એટલે સમયે સમયે એમાં ક્રાંતિ જરૂરી છે. સમયે સમયે એમાં અપડેટની જરૂર છે. અને એવા જળ પરંપરાવાદી સમાજને એક ક્રાંતિ આપવા માટે અને મનુષ્યને પોતાના જીવનમાં શાંતિ પ્રદાન કરવા માટે એ ભગવત અવતાર છે. પદ્ધતિનો પ્રારંભ થયો, એ પદ્ધતિનો પ્રારંભ થયો છે એ સમયનો એનો હેતુ શું છે, એ સમયની વિચારણા શું હતી, એ મૂળ હેતુ મૂળ વિચારણા એ જ્યારે અમુક વર્ષો વીતે છે એમાં સમજ્યા વગરની એક જડતા પ્રવેશ કરે છે. સમજ્યા વગર પછી એ સારો વિચાર, સારી પદ્ધતિ એક જડ પરંપરા બની જાય છે. ઘરમાં શ્રાદ્ધ છે અને શ્રાદ્ધમાં ખ્યાલ છે બધાને કે પ્રધાનતા દૂધની હોય. દૂધપાક બનાવવો છે, દૂધ ઉકળવા મૂક્યું છે, પણ ઘરમાં બિલાડી છે. સ્વાભાવિક છે કે બિલાડીથી દૂધને કેટલું સાચવવું પડે, અને એટલા જ માટે આ ઘરના વડીલ જે સાસુમાં હતા એ દૂધ ઉકાળે છે, પણ એ વખતે બિલાડી આઘી પાછી થાય છે અને કંઈક અનિષ્ટ ન બને એટલે બિલાડીને બાંધી દીધી. બિલાડીને બાંધી દીધી. સાસુમાં દૂધપાક ઉકાળે છે. ઘરમાં વહુ છે, પદ્ધતિને જુએ છે. સમય ગયો, સાસુમાએ વિદાય લીધી અને ન જાણે એ બિલાડી પણ ઘરમાંથી નહીં હોય. અને હવે આજે સાસુમાં મરી ગયા, એમની શ્રાદ્ધ આવ્યું છે. આવતીકાલે સાસુમાનું શ્રાદ્ધ કરવાનું છે. વહુ એટલી બધી ગંભીર થઈ ગઈ છે, એટલી બધી દોડા દોડ કરે છે. પાડોશમાં ગઈ અને કહી રહી છે કે તમારે ત્યાં બિલાડી છે? પાડોશી કહે છે ના, બિલાડી નથી. પણ તમે આ બિલાડી માટે કેમ આટલા દોડા દોડ કરો છો? અરે આવતીકાલે મારી સાસુનું શ્રાદ્ધ છે. પણ સાસુનું શ્રાદ્ધ અને બિલાડીને શું લેવા દેવા? તો કે કેમ આપણે પેલો દૂધ ઉકાળીએ પછી સામે બિલાડી ન બાંધવી પડે?
પાડોશણ કે એવું તો કઈ હોતું હશે? સાધુનું દૂધ ઉકાળીએ એટલે સામે બિલાડી બાંધીએ? ના, અમારે તો સાસુમાં દૂધ ભાગ કરતા ને તો બિલાડી બાંધતા જ, અમારે તો બાંધવી જ પડે. લે, આ ક્યાં શ્રાદ્ધ ને ક્યાં દૂધ પાક ને ક્યાં બિલાડી બાંધવી ને, અમારે ન ચાલે. મારું સાસુમાં તો એ દૂધ પાક ઉકળતો હોય, બિલાડી બાંધી હોય, પછી તો એવું થઈ જાય ને તો એ દૂધ પાકમાં એવી મજા આવે. લે, એ દૂધ પાકમાં મજા આવે બિલાડી બાંધીને કર્યો હોય તો. સમજાય છે આ વાતને? મૂળ હેતુ શું હતો? બિલાડી દૂધપાકને ન બોટે, બિલાડી દૂધપાકનો ઉચ્છિષ્ટ ન કરી દે, એની જગ્યાએ હવે વાતો કેવી થાય છે કે બિલાડી બાંધીને કરીએ દૂધપાક તો જ દૂધપાક સારો થાય, એમાં સ્વાદ આવે. લે, સમાજની આવી કોઈ પરંપરાઓ એ જડતા પ્રાપ્ત કરી લે છે એના મૂળ હેતુને સમજ્યા વગર. પ્રભુએ એ જડ પરંપરાને તોડાવી છે. ઇન્દ્રનો જો આપણે યજ્ઞ ન કરીએ, દર વર્ષે આપણે કરીએ છીએ, તો ઇન્દ્ર વરસાદ ન વરસાવે, આપણું પોષણ ન થાય. પ્રભુએ આ જળ પરંપરાને સમજ્યા વગરની પરંપરાને બંધ કરાવી છે. સમાજને એક ક્રાંતિ આપી છે. દિવ્ય પૂજન અર્ચન થયા છે, લાખ લાખ દીવડા થયા છે, અને બધા જ ગિરિરાજ બાબાને ભોગ કર્યો છે. બધા કહે છે કે લાલા, આ ગિરિરાજ બાબા તો ભોગ આરોગતા જ નથી, આ બધું એમનું એમ પડ્યું છે. શૈલોષની કરી પ્રભુ સ્વયં ગિરિરાજમાં પ્રગટ થયા છે, ભોગ આરોગે છે. ઘોડા ગોવાળિયાઓ કહે છે કે લાલા લાલા, આ ગિરિરાજ બાબા તો તારા જેવા છે. કોને ખબર? એ ઘોડા ગોવાળિયાઓને બતાવે કે એ જ સ્વયં છે. ગિરિરાજ બાબા તો એટલું બધું આરોગવા માંડ્યા, એટલું બધું આરોગવા માંડ્યા ને આ ગોવાળિયાઓને ચિંતા થઈ કે હવે અમારા માટે રહેશે કે કેમ. એમ કરી મટકા લઈને દોડવા માંડે તો ગિરિરાજ બાબાએ લાંબો હાથ કર્યો, જાય છે ક્યાં? લાય. પ્રસન્ન થયા છે બધા. ગિરિરાજ બાબાની પરિક્રમા કરે. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ, પ્રભુ તુમારી શરણ, શ્રીજી 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 તુમારી શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. પરિક્રમા કરી છે.
પ્રસાદ બંટાઈ રહ્યો છે. બ્રાહ્મણથી લઈ ચાંડાલ સુધી તમામ પ્રાણીઓને પોષણ આપવાનો ઉત્સવ એટલે એનું નામ છે અન્નકૂટ ઉત્સવ. એને આપણા પુષ્ટિ માર્ગમાં બડો મનોરથ કહે. દરેક સંતોષ આપવો. નારદજી આવ્યા છે, એમણે પણ પાતર લીધી છે, પણ એક બાજુ બેસીને ખાય તો નારદજી ન કહેવાય. પ્રસાદ લઈને ગયા છે ઇન્દ્રલોકમાં. આજે નૂતન વર્ષ છે, ઇન્દ્ર આગો પાછું થાય છે કે વ્રજમાં મારું આવાહન થાય. હજી આવાહન કેમ નથી થયું? શું કઈ તિથિ ફેરતો નથી ને ચશ્મા આગા પાછા કરીને પંચાંગ જુએ છે. ત્યાં તો નારદજી પાતર લઈને આવ્યા. લે ઇન્દ્ર આ પ્રસાદ. શેનો? અરે કે વ્રજમાં ઉત્સવ થયો એનો. એટલે વ્રજમાં ઉત્સવ થાય તો મારું આહ્વાન થાય યજ્ઞમાં. અરે કે હવે તારું આહ્વાન નહીં થાય. બધી વાત કરી છે. એ નંદનો છોરો છે ને, એને બધું બદલાવી નાખ્યું. અને ઇન્દ્રને એકદમ ક્રોધ ચડ્યો છે. વાચાલમ બાલમ સ્તપ્તમ અગ્નમ પંડિત માનિતમ. એકદમ પ્રભુને ગાળો દેવા માંડ્યો છે. વ્યાસુની ગાળો લખી છે. કૃષ્ણમ મૃત્યમ ઉપાશ્રિત્ય ગોપામે ચક્રુર્યમ. એ બહુ બોલકણો. વાચાલમ બાલિશ અજ્ઞાની ઉતારી જાને પંડિત માને છે, એના મનમાં સમજે છે એકદમ ક્રોધ ચડ્યો. ગણમ સામર્થકમ નામ મેઘાનામ ચાંતકારિણામ. મેઘોને બોલાવ્યા છે. સાંવર્તક મેઘ. મેઘ આવ્યા. બોલો શું આજ્ઞા છે ઇન્દ્ર રાજાને? કે તમારે વ્રજમાં વરસવાનું છે. અરે કે અમે તો પ્રલયકાળના મેઘ કહેવાય કે વ્રજમાં પ્રલય જ કરવાનો છે. બધાને ઘસીડીને લઈ જાઓ. સાંવતર્ક મેઘ બ્રજમાં ગયા છે. એકદમ જોત જોતામાં તો બધા પ્રસાદ લઈ રહ્યા હતા. એ જ સમયે કાળા ડિબાંગ વાદળો આકાશમાં વીણીના ચમકારા થવા લાગ્યા. મેઘ ગડગડવા લાગ્યા. મુશળધાર વરસાદ. બધા જ જે અંધ પરંપરાવાદી હતા એમને બોલવાની તક મળી. અમે નહોતા કહેતા આમ ના કરાય. જુઓ હવે બધા ત્રાહિમામ થયા છે. બધા જ પ્રભુના શરણે ગયા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથં ગોકુલં પ્રભો ત્રાતુર્મર્ષિ દેવાત્ર કુપિતા ભક્તવત્સલા. હે ગોકુલનાથ, પ્રભુ અમારી રક્ષા કરો. ભગવાન કહી રહ્યા છે ચિંતા ન કરશો. જેના આપણે પૂજન અર્ચન કર્યા છે એ જ ગિરિરાજ બાવા આપણું રક્ષણ કરશે. ચાલો ગિરિરાજ બાવાના શરણે જઈએ અને બધાને લઈને પ્રભુ ગિરિરાજની પાસે આવ્યા છે. હે ગિરિરાજ, હે ગિરિરાજ, હે ગિરિરાજ, હે ગિરિરાજ, હે ગિરિરાજ, હે ગિરિરાજ, હે
આયો શરણ તિહારી આયો શરણ તિહારી આયો શરણ તિહારી આયો હે ગિરિરાજ હે ગિરિરાજ હે ગિરિરાજ હે ગિરિરાજ બધાને પ્રભુએ કહ્યું ચિંતા કરશો નહીં, આ ગિરિરાજ બાબા જ આપણું રક્ષણ કરશે. તિહારો શરણ પ્રભુ આનંદકારી, હરો શરણ પ્રભુ આનંદકારી આનંદકારી પ્રભુ મંગલકારી, આનંદકારી પ્રભુ મંગલકારી આનંદકારી પ્રભુ મંગલકારી, આનંદકારી પ્રભુ મંગલકારી શરણ તિહારી આયો શરણ તિહારી આયો હે ગિરિરાજ હે ગિરિરાજ હે ગિરિરાજ હે ગિરિરાજ પ્રભુ પાસે ગયા, સ્વામીને જોઈને સેવક ઊભો થાય. ઇત્યુક્તેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ દધાર લીલ્યાકૃષ્ણચક્રમીવ બાલક. સ્વામીને જોઈ સેવક ઊભો થાય એમ ગિરિરાજજી અધ્ધર આવ્યા છે. મોટો ખાડો થયો, પ્રભુએ કૂદકો અંદર લગાવ્યો. બધા જ ગોપ ગોવાળોને બધાને કહ્યું કે ગાયોને બધું જ લઈ બધા અંદર આવી જાઓ. એ જ સમયે બલદાઉ ભૈયાને કહ્યું છે પરમાત્માએ, ભૈયા તમારા અસલ સ્વરૂપમાં આવી જાઓ, શેષના સ્વરૂપમાં. એ જે ખાડો થયો એની ચારે બાજુ શેષ નારાયણે મોટી દિવાલ હોય એમ ભરડો લઈ લીધો, બહારના જળ અંદર આવતા અટક્યા છે. બધા જ બ્રજવાસીઓ એ ગિરિરાજની નીચે આશ્રય પામ્યા. તરત જ પ્રભુએ ડાબો હાથ અધ્ધર કર્યો. ડાબા હાથની ટટલી આગળ નખના અગ્રભાગમાં પરમાત્માએ 7 કોષ ગિરિરાજને ધારણ કર્યો. જય જયકાર ગિરિરાજ ધરણ કી જય. પરમાત્મા ગિરિરાજ ધરણ બન્યા છે. એકદમ ગોપ કુવાળ તો નાચવા લાગ્યા. કૃષ્ણ યોગાનુભાવમ તમ નિશાંદ્રેયોતિ વિશ્વિત નિસ્તંભો ભ્રષ્ટ સંકલ્પ સ્વાન મેઘાન સન્યવાર. મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. કેટલુંક જળ હતું એને શંખોદક દ્વારા બધું જ શોષી લીધું. પણ બધાને શંકા ગઈ કે આ લાલો ગિરિરાજ ધારણ કરીને ઊભો છે, પણ એને મટકું આવી જશે તો? આ બસમાં ડ્રાઈવર ને કંડક્ટર બે હોય. આ કદાચ જો કંડક્ટર ઊંઘી જાય તો શું થાય? કોઈની ટિકિટો ફાટે. પણ ડ્રાઈવર જો ઊંઘી જાય તો બધાની ફાટી જાય. મુશળધાર વરસાદ વરસે છે. બધા ચિંતા કરે.
કે લાલાને જો મટકું આવી ગયું તો, અને એટલા જ માટે વૃષભાન લલી રાધાજીને લાવીને સામે ઠાડા કર્યા, ઊભી રાખી. એને આ ટગર ટગર જોવામાં ને જોવામાં મટકું જ મારતો નથી ને. 1, 2, 3 દિવસો વીત્યા છે. માને થયું છે કે મારો લાલો આટલા દિવસથી ગિરિરાજને ધારણ કરીને ઉભો છે, આ કુવાળોને દયા પણ આવે છે, જરાય પણ એને મદદ પણ કરે છે. કુવાળોને કહ્યું કે લાલાને તમે મદદ તો કરો, આ 4 દિવસથી ધારણ કરીને ઉભો છે. કુવાળિયાઓ કહે છે કે લાલા લાલા તારી આંગળી લઈ લે, અમે લાકડીઓના ટેકે ગિરિરાજને ધારણ કરીશું. થોડા ગોવાળિયાઓને ભગવત સામર્થ્યનો શું ખ્યાલ હોય. પ્રભુ કહે છે કે બરાબર લાકડીઓ ટેકવજો, લઈ લો. હા હા લાલા તારો હાથ લઈ લે. પ્રભુએ સહેજ નીચે કર્યો, જ્યાં ગિરિરાજ નીચે આવ્યા તો એકદમ પુકાર કરવા માંડ્યા, લાલા લાલા બચાવ. પ્રભુએ ફરી પાછો ધારણ કર્યો છે. જીવને જ્યાં સુધી પોતાની અસમર્થતાનું ભાન ન થાય ત્યાં સુધી ભગવદ સામર્થ્યનો ખ્યાલ નથી આવતો. ભગવદ સામર્થ્યનો આનંદ ત્યારે જ, એનું જ્ઞાન ત્યારે જ મને તમને થશે જ્યારે હું તમે આપણી અલ્પજ્ઞાતાનો એનો સ્વીકાર કરીશું. આપણી અલ્પજ્ઞતા કેટલી છે એનો જ્યારે સ્વીકાર કરીશું ત્યારે 7 દિવસ 7 સાલકો ગોપાલ, 7 કોષ ગિરિરાજ, પછી તો મેઘોના જળ પણ ખૂટ્યા, વરસવાનું બંધ થયું. ત્યાં તો પ્રભુએ બધાને કહ્યું, બધા બહાર નીકળો. ગોપ કુવાળો ગાયો બધા જ બહાર નીકળ્યા છે. અને પ્રભુએ એક બિલાડીના ટોપની જેમ ગિરિરાજ ધારણ કર્યો હતો. એ ગિરિરાજ પોતાના સ્થાને સ્થાપિત કર્યો છે. ભગવાન અપીતમ શૈલમ સ્વસ્થાને પૂર્વવત પ્રભુ પશ્યતામ સર્વભૂતાનામ સ્થાપ્યામાસલીલયા. બધાને આનંદ થયો. પણ અહીંયા ભગવતે પોતાનું સામર્થ્ય તો બતાવ્યું, પણ લોકોને શંકા જવા માંડી કે આ સામાન્ય નંદ બાવા અને માં જશોદાનો સંતાન ન કહેવાય. એ નથી. એનામાં આટલું બધું સામર્થ્ય, આટલી બધી તાકાત હોય નહીં. અને જયારે વાતો ચાલુ થાય ને એટલે પાછા બીજા બધા ઘણાય પડે, અરે અમને તો એ જ્યારથી રમવા નીકળ્યો ને ખ્યાલ હતો કે નંદ બાવા અને જશોદા બે ગોરાના કાળો કેમ છે. બધા નંદ બાવાની પાસે ગયા છે કે બાબા આવું પૂછાય નહીં, પણ અમને શંકા તો છે. તમે ગોરા છો, માં યશોદા ગોરી છે, અને આ કનૈયો કાળો, આટલો 7 વર્ષનો કનૈયો આટલું બધું ગિરિરાજ ધારણ કરે, અમને કઈક શંકા છે. ત્યાં નંદ બાબા કહી રહ્યા છે, શંકાનું કોઈ કારણ નથી. ગર્ગાચાર્ય જ્યારે આવ્યા, નામકરણ સંસ્કાર કર્યા ને ત્યારે પણ કહીને જ ગયા હતા. એ સમયે અમે તમને બધાને બોલાવ્યા નહોતા, પણ એ સમયે ગર્ગાચાર્યએ પણ કહ્યું હતું કે આ તમારું બાળક કોઈ સર્વસામાન્ય નથી, તમે એનું રક્ષણ કરજો. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કરવાનું રૂપાણી તાન્યમ વેદ નો જના.
અનેન સર્વ દુર્ગાણી યુજમ તરિષ્યતિ. તમારા ઉપર આવેલા અનેક સંકટોમાંથી તમારું આ બાળક તમને બચાવશે. તમને બધાને નહોતા બોલાવે એટલે આ ખબર નથી. અને એ પ્રકારે સમાધાન કર્યું છે. ઇન્દ્ર રાજાએ સામર્થક મેઘોને કહ્યું છે કે જળબંબાકાર કરીને વ્રજને વહાવી દીધું કે નહીં. અરે કે ત્યાં તો બધા ધૂળ ઉડે છે, ક્રિકેટ રમે છે. અરે કે એને ખેંચીને લઈ જાઓ વ્રજને, જળબંબાકાર કરો. તો કે પાણી ખૂટ્યા. તો કે મોટરથી ફરી ચડાવો. કે લાઈટ કપાઈ ગઈ. પ્રભુની સામે જે કપટ કરવા જાય એની લાઈટ એટલે એની તેજસ્વીતા હરાઈ જાય છે. એકદમ શર્મિંદો બન્યો. દેવેવ સતિયજ્ઞ વિપ્લવરુષા વજ્રાસ્વપ શાનિલૈ સીદત્પા પશુસ્ત્રિયાત્મ શરણમ દ્રષ્ટવાનુકમ વ્યુસ્મય ઉત્પાટ્યૈ કકરેણ શૈલમબલો નીલોચિલીન્દ્રમ યથા બિપ્રદોષ્ટપાન મહેન્દ્રમલપિત પ્રિયા ઇન્દ્રો ગવા. ઇન્દ્ર શર્મિંદો બન્યો. બ્રહ્માજી કહે છે કે તે ભૂલ કરી એવી ભૂલ મેં પણ કરી હતી, પણ જા એમના શરણે જા. પ્રભુ બહુ દયાળુ છે, તને ક્ષમા કરી દેશે. ઇન્દ્ર કહે છે કે શરમ આવે છે. કહી રહ્યા છે કે નહીં, ભગવાન બહુ ઉદાર છે, તું એના શરણે જાય. અને એમ કર, પ્રભુને ગૌવા બહુ વાળી છે, તું ગાય લઈ જા. એ ગાયને જોઈને પ્રભુ પ્રસન્ન થઈ જશે અને પછી તું ક્ષમા યાચના કરી દેજે. સુરભી ગાયને લઈ ઇન્દ્ર રાજા આવ્યા છે બ્રજમાં. પ્રભુને જ્યાં જોયા ત્યાં ઐરાવત હાથી ઉપરથી ઠેકડો માર્યો પ્રભુના શરણમાં. ઇન્દ્ર રાજા પ્રભુની સ્તુતિ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દરબારી ઓમ નમો ભગવતે વાસુદેવાય. વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ વિશુદ્ધ સત્વં તવ નામ શાંતમ તપોમયં દ્વસ્ત રજસ્તમસ્કન માયામયોયં ગુણ સંપ્રવાહો ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ ભૂતોનું તત્ હેતવાયી તત્કૃતા કૃતો ન તદ્વે તવ ઈશતકૃતા રોખા ગયો એ બુદલિંગ ભાવા ઓલો વાદયો એ ઉદલિંગ ભાવા તથાપિ દંડં ભગવાન વિભર્તી તથાપિ દંડં ભગવાન વિભાતિ ધર્મસ્ય ગુપ્તૈ ખલ નિગ્રહાય
દશગુપ્તે ફલ નિગ્રહાય વિશુદ્ધ સત્વં તવ ધામ રૂપં વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ. હે પરમાત્મા, આપનું ધામ વિશુદ્ધ સત્વ છે, શાંત છે, રજોગુણ તમોગુણ રહિત છે, માયાના કાર્ય રૂપ છે, ગુણના પ્રવાહ રૂપ આ સંસાર આપણે ન હોઈ શકે. આ પ્રકારે સ્તુતિ કરી પ્રભુ પ્રસન્ન થયા. ઇન્દ્ર રાજાને કહી રહ્યા છે કે તમોને આવેલા અભિમાનને દૂર કરવા માટે મેં આ તમારો યજ્ઞ બંધ કરાવ્યો હતો. કોઈ પણ જાતની સત્તા મળે, સંપત્તિ મળે, કોઈ કલા મળે, કોઈ વિદ્યા મળે, તો એને ક્યારે પણ અભિમાન ન કરવું જોઈએ. સંપત્તિ, સત્તા, પદ અને પૈસો, કોઈ પણ કળા, કોઈ પણ વિદ્યા, આ બધું જ મળવાનું કારણ પુરુષાર્થ નથી. અમે સંગીત શીખ્યા ને સંગીત આવડે છે નહીં. કળા ક્યારે પણ શીખે ના આવડે, એ જન્મજાત જ હોય. ગાવું, વગાડવું, નાચવું, કૂદવું, કોઈ પણ એવું સારું લેખન કાર્ય, કોઈ પણ એવું ચિત્ર કાર્ય, પરમાત્મા કહે છે કે આ બધી જ મારી વિભૂતિ છે અને એ મારી કરુણા જેના ઉપર થાય એને જ પ્રાપ્ત થાય. જગતમાં જન્મેલા બધા કઈ ગાઈ નથી શકતા, જગતમાં જન્મેલા બધા કઈ વગાડી નથી શકતા, જન્મેલા બધા જ કઈ ચિત્ર નથી દોરી શકતા. આ બધી જ જે કળા છે પરમાત્મા કહે છે કે મારી વિભૂતિ છે ને મારા અનુગ્રહના કારણે મળી છે. અને એટલા જ માટે જેની જેની પાસે આ બધું હોય એનો ક્યારે પણ એને અભિમાન ન કરવું જોઈએ.